તો આપણે ગઈ વખતે ચીરહરણ લીલાના અંતર્ગત આ ચીરહરણ વચ્ચે કેમ આવી? કેમ કે ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. એના અંતર્ગત કોણ હતા? ચાચા ગોપેશ્વરજી હતા ને, ટીકાકાર. તેમણે એક પેરેલિઝમ ડ્રો કરેલું છે કે તે વખતે કાત્યાયની વ્રત ના મીશે જે પ્રકારનો ભગવાન દ્વારા એમને જે ગોપિકાઓને એટલે કે અગ્નિકુમારિકાઓને જે પ્રકારનું કુંભાવાત્મક જે દાન કરવામાં આવ્યું અને તત્પશ્ચાત મયમાં રંસ્યથ ક્ષપા એટલે કે વરદાન આપ્યું કે અમે તમારી સાથે રાસલીલા કરીશું. તો એ જે તે વખતની જે કથા છે, લીલા છે, તેવી જ રીતે અહીંયા પણ શ્રી આચાર્ય ચરણો નું સ્વરૂપ પણ કાત્યાયનીવત છે, કૃષ્ણવત નહીં. ખાસ વાત ધ્યાનમાં રાખો, હું જે કહેવા માંગી રહ્યો છું એ કમ્પેરિઝન જે અહીંયા ગોપેશ્વરજી કોની સાથે કરી રહ્યા છે એ ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે ગ્રાન્ડ સ્કેલની અંદર બ્લન્ડર થવાની શક્યતા છે. બ્લન્ડરને ગુજરાતીમાં શું કહો? બ્લન્ડર, હા, ગોટાળો, રાઈટ. મહાન ષડયંત્રને ગોટાળો થવાની શક્યતા એ છે કે ઓહો, તે વખતે રાસલીલામાં પ્રવેશ કરવા માટે જેવી રીતે કાત્યાયની વ્રત કર્યું તેવી રીતે આ વખતે પણ વલ્લભને હું સમર્પિત કરું અથવા ગોસ્વામી બાલકોને હું સમર્પિત કરું તો મને રાસલીલાના દર્શન થશે. એ નથી કહેવા માંગી રહ્યા અહીંયા ચાચા ગોપેશ્વરજી, એ નથી કહેવા માંગી રહ્યા. એ કહી રહ્યા છે ચાચા ગોપેશ્વરજી કે આચાર્ય જે છે એ કાત્યાયની વત છે, કૃષ્ણવત નથી. એટલે થોડીક કમ્પેરિઝનમાં જો સમજવામાં ગફલત થશે તો હરણની સીતા થઈ જશે. બરાબર? ખોટું સમજી જશો. એટલે મેં આ સ્પષ્ટતા કરી શરૂ કરતા પહેલા. અને હું જે સમજાવી રહ્યો છું આ જે શ્લોક છે, ઋષિરગ્નિ કુમારસ્તુ નામ છંદો જગત્યસૌ, એની ગોપેશ્વરજીની ટીકા જો તમને સમજાવી રહ્યો છું, મારા મનનું કશું નથી કહી રહ્યો. તો અહીંયા ગોપેશ્વર જે ચાચા ગોપેશ્વરજીએ કહ્યું કે સર્વાજ્ઞાત પુષ્ટિમાર્ગીયો મંત્ર પ્રકટિત, જે સર્વ અજ્ઞાત, જે કોઈ વેદ કે તંત્ર કે પુરાણના અંતર્ગત કોઈ એવો કાત્યાયની મહાભાગે મહાયોગીની અધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ, આ મંત્ર જે અગ્નિકુમારિકાઓએ સારસ્વત કલ્પમાં કૃષ્ણ પ્રાકટ્ય કાલમાં કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે મંત્રનો ઉપયોગ કર્યો, એ મંત્ર જે છે તે સર્વ અજ્ઞાત છે. એટલે કે
કોઈ એ મંત્રનો ઉલ્લેખ વેદ પુરાણમાં નથી, છતાં પણ તે વખતે ભગવદ પ્રાપ્તિ આ અગ્નિકુમારિકાઓને થઈ. તો તેવી રીતે જેવી રીતે તે વખતે થઈ અજ્ઞાત હોવા છતાં પણ તેવી રીતે અહીંયા પણ, અહીંયા એટલે અત્યારે, એટલે કે શ્રી મહાપ્રભુ પ્રાકટ્યકાલ, તો અધુના પ્રભુણા અગ્નિકુમાર રૂપ સ્વાત્મેનૈવ પુષ્ટિમાર્ગીય મંત્ર રૂપમ ઇદમ સ્તોત્રમ પ્રકટીકૃતમ. એવી રીતે અહીંયા અત્યારે શ્રી ગુસાઈજી, કેમ કે અગ્નિકુમાર છે, તેથી કરીને તેમણે આ પુષ્ટિમાર્ગીય મંત્ર, જેવી રીતે તે વખતે અગ્નિકુમારિકાઓ હતા તેવી રીતે અત્યારે અગ્નિકુમાર છે. જેવી રીતે તે વખતે અગ્નિકુમારિકાઓએ આ મંત્ર દ્રષ્ટા બન્યા. આ કયા મંત્રના દ્રષ્ટા? કાત્યાયની મંત્રના દ્રષ્ટા. તેવી રીતે અત્યારે અગ્નિકુમાર એવા શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્રના મંત્ર દ્રષ્ટા ઋષિ થયા. જેવી રીતે તે વખતે પુષ્ટિમાર્ગીય ફલ પ્રાપ્તિ થઈ, ભગવાન સાક્ષાત ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ, તે રીતે અત્યારે પણ એ મંત્ર એટલે કે સર્વોત્તમ સ્તોત્રના મંત્રથી કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય, એ પ્રકારનું ફલદાન અત્યારે અધુના જે છે તે પ્રાપ્ત થશે. જો આ કમ્પેરેટિવ એનાલિસિસ થઈ રહી છે. તે જેવી રીતે તે વખતે યથા તન્મંત્ર તૈરેવ પ્રકટિત તૈરેવ તત્ફલમપી તદૈવ અનુભૂતમ, જેવી રીતે એ મંત્ર એમના દ્વારા જ પ્રકટિત થયો, એટલે કે અગ્નિકુમારિકાઓ દ્વારા જ મંત્ર દ્રષ્ટા ઋષિ બન્યા અને એમના દ્વારા જ આ કાત્યાયની મંત્ર પ્રકટ થયો. તૈરેવ ફલમપી તત્ફલમપી, તેમને જ ફલની પ્રાપ્તિ થઈ, અને તદૈવ અનુભૂતમ, અને તેમને જ ત્યારે જ અનુભૂતિ થઈ, ભગવદ સ્વરૂપની અનુભૂતિ થઈ કે ફલ પ્રાપ્તિ થઈ. તેવી રીતે અહીંયા પણ અધુના તદ્રૂપૈહી, એવી રીતે અત્યારે પણ અસ્મત પ્રભુભિરેવ શ્રી ગુસાઈજી અગ્નિકુમાર છે. એ અગ્નિકુમારે સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્ર જે સર્વ અજ્ઞાત હતો પુનઃ ઉદ્ધરણ કર્યું, અને એ સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્રનો ફલ અને ફલની અનુભૂતિ એટલે કે સાક્ષાત કૃષ્ણાધરામૃતાસ્વાદ, એવી જે અનુભૂતિ એમને પણ કરી અને હવે અત્યારે તો બીજાને પણ કરાવે છે. એટલે વધુ એક પ્રકારનું વધારે જે છે ઉત્કર્ષ અહીંયા કહેવામાં આવ્યો છે કે ભાઈ એમણે તો કરી, શ્રીમદ અગ્નિકુમાર એટલે કે ગુસાઈજી, તો એમને તો અનુભૂતિ કરી કૃષ્ણાધરામૃતાસ્વાદરીની, પણ બીજાને પણ અનુભૂતિ આના દ્વારા થશે. તો અહીંયા કમ્પેરિઝનમાં એમ નહીં સમજવું કે અહીંયા કૃષ્ણાધરામૃતાસ્વાદ છે, અહીંયા આચાર્ય અધરામૃતાસ્વાદ નથી ભાઈ. અહીંયા તો સાક્ષાત સેવ્ય જે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, એવા જે સાક્ષાત પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ મૂળ રૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમના જ અધરામૃતની આસ્વાદનની સિદ્ધિ લેવાની ભાઈ, કોઈ આચાર્યની અધરામૃતની સિદ્ધિ નહીં. એ અહીંયા સ્પષ્ટતા કરી દો. ચલો પછી આગળ, અસ્મત પ્રભુભિરેવ પ્રકટિતમ એતૈરેવ અનુભૂતમપી, એવી રીતે અત્યારે પણ આમ છે. કિંચ, હજુ પણ, યથા
પૂજને નિત્યમ તાહા તદ્ભાવેન તદાત્મકતયા તલ્લીલા અનુરંજિતમ ભગવંતમ સાક્ષાત મિલિતમ ઇવ મન્યમાનાહ જાતા ઇતિ અવાંતર ફલમ અભૂત તેષામ. હવે ફરીથી આ કેટલામાં કમ્પેરિઝન થયું, કેટલું મેચ થયું? 4 મુદ્દાઓ મેચ થયા ને? 3 કે 4? કેટલા થયા મુદ્દાઓ મેચ? 3 થયા. અચ્છા, જે લોકો લખતા હોય ને ખબર પડે. હવે ચોથામાં કહે છે કે આ પણ એક પ્રકારની કમ્પેરિઝન થઈ. કઈ? તો કહે છે યથા કિંચ યથા. હજુ પણ જુઓ, હજુ પણ કમ્પેરિટિવ એનાલિસિસ કરીએ. કહે છે યથા પૂજને નિત્યમ તાહા તદ્ભાવેન તદાત્મકતયા તલ્લીલા અનુરંજિતમ ભગવંતમ સાક્ષાત મિલિતમિવ મન્યમાનાહ જાતા. હવે શું કહે છે કે તે જેવી રીતે તે વખતે એટલે કાત્યાયની વ્રત પ્રસંગમાં, તે વખતે જેવી રીતે કાલિંદીજીના જલમાં સ્નાન કરીને કાત્યાયની મંત્ર, કાત્યાયની દેવીનો આશ્રય કરીને ભગવત પ્રાપ્તિ માટે જે વ્રત કર્યું એ તો ઠીક, પણ આગળ જઈને એ જ પ્રસંગમાં એવં માસમ વ્રતમ ચેરુહુ કૌકુમાર્યઃ કૃષ્ણચેતસઃ ભદ્રકાલીમ સમાનર્ચુર્ભૂયાન નંદસુતઃ પતિઃ. આ 5.5મો શ્લોક જે ભાગવતની અંદર છે કે ભાઈ આ કારિકા છે? ભાઈ એક મિનિટ, આ કારિકા છે કે ભાગવત? ના, કારિકા છે. નહીં, સોરી, ભાગવતનો જ છે મૂળ શ્લોક. બરાબર કે નહીં? એવં માસમ વ્રતમ ચેરુહુ કુમાર્યઃ કૃષ્ણચેતસઃ. સુબોધની 10મ સ્કંધ પૂર્વાર્ધ 19મો અધ્યાય. જો કોઈને પુસ્તક ખોલીને જોવું હોય ને કન્ફર્મ કર્યું હોય તો જરા કરી દો તમે. આ જે છે એના ઉપરની જે ટીકા, એમાં એમ કહ્યું શ્રી આચાર્ય ચરણોએ કે ભાઈ આ વ્રત તો કર્યું, વ્રતનું ક્રિયાનું નિરૂપણ તો કર્યું, પણ એ વ્રતનું ફલ 2 પ્રકારનું થયું. પહેલું અવાંતર ફલ અને બીજું મુખ્ય ફલ. અવાંતર એટલે જે મુખ્ય ફલ ન હોય, પણ મુખ્ય ફલ પ્રાપ્ત જ્યારે થતું હોય ત્યારે વચ્ચે વચ્ચે અન્ય ફલ પણ પ્રાપ્ત થઈ જાય બાય પ્રોડક્ટ તરીકે. તમે સમજ્યા કે નહીં? અવાંતર ફલ હે? હા, તો અવાંતર ફલ એ વ્રતનું શું થયું? તો કહે છે કૃષ્ણ ચેતસઃ. કૃષ્ણ જ, અન્ય કોઈ નહીં. ન તો કાત્યાયની કે ન તો કોઈ અન્ય. કાત્યાયની ચિત્તરૂપ ન થયા. કાત્યાયનીનું મંત્રનું વ્રત કર્યું કાત્યાયની દેવીનું, તો કાત્યાયની દેવી અંદર હૃદયમાં આવી જોઈએ ને, તો એ નહીં. કૃષ્ણ જ એમના ચિત્તમાં ચિત્તરૂપ થઈ ગયા. ચિત્તરૂપ થવું એટલે કે એક કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા. આ માનસીસા પરામતાનો પ્રકાર છે. એકદમ એક ચિત્ત થઈ ગયું કૃષ્ણની અંદર. વ્રત કોનું કર્યું? કઈ દેવીનું કર્યું? કાત્યાયની. તો કાત્યાયની દેવીનું વ્રત કરવું તો કાત્યાયની દેવી હૃદયની અંદર આવવી જોઈએ, પણ એ ન આવી. કોણ આવ્યું? માનસીસા પરામતા કૃષ્ણ. તો
કૃષ્ણ ચેતસઃ, એમ ભાગવતકાર કહે. ભાઈ એમનું અવાંતર ફલ એ થયું પ્રાપ્ત કે તેઓના સમગ્ર ઇન્દ્રિયો અને અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સહિત તેમના સર્વચિત્ત ને સર્વચિત્ત વૃત્તિઓ ઇનફેક્ટ એ બધી કૃષ્ણમાં એકાગ્ર થઈ ગઈ, એક ચિત્ત થઈ ગઈ, એકાગ્ર નહીં, સોરી, એક ચિત્ત થઈ ગઈ. બરાબર. અને કૃષ્ણ સિવાય અન્યની પ્રાર્થના કરી નહીં, કે અમને બીજું કાંઈ નથી જોઈતું, અમને માત્ર કૃષ્ણ જ જોઈએ. એટલે પેલી કઈ નાયિકા મેં તમને કહી હતી, શ્રી ગુસાઈજી દર વખતે અણુભાષ્યની અંદર કહેતા હોય છે, સ્વાધીન ભર્તૃકા. બરાબર. તો સ્વાધીન ભર્તૃકાવત કોઈ લોક નહીં, કોઈ ધામ નહીં, કશું જ નહીં, માત્ર ને માત્ર એકમાત્ર ભગવાન એવ હિ ફલમ, એવી પ્રાર્થના કરતા કરતા એમને આ અવાંતર ફલ પ્રાપ્ત થયું, કૃષ્ણ ચેતસઃ. તો આ જે અવસ્થા એમની પ્રાપ્ત થઈ, એ અવસ્થાને અહીંયા રિફર કરી રહ્યા છે ચાચા ગોપેશ્વરજી. અને એ કહી રહ્યા છે કે કિંચ યથા પૂજને નિત્યમ તાહા તદ્ભાવેન તદાત્મકતયા. એ લોકો પૂજન કાત્યાયનનું કર્યું અને ભગવત ભાવ દ્વારા ભગવદાત્મકતયા તલ લીલા અનુરંજિતમ, ભગવાનની લીલાથી અનુરંજિત થઈને ભગવંતમ સાક્ષાત મિલિતમ એવ, જાણે કે ભગવાન સાક્ષાત એમને મળ્યા હોય. હજુ અવાંતર ફલ ચાલી રહ્યું છે, મુખ્ય ફલ તો હજુ ભગવાન એવ ફલમ તો હજુ આવ્યું જ નથી, પણ છતાંય ભગવંતમ સાક્ષાત મિલિતમ ઇવ, એવી જેવી રીતે ભગવાન સાક્ષાત મળી ગયા હોય એવી રીતે મન્યમાના, એવી રીતે માનીને એકદમ કૃષ્ણ ચેતસ થઈ ગયા. બરાબર. મન્યમાના જાતા ઇતિ અવાંતર ફલમ અભૂત તેષામ, એવું અવાંતર ફલ એમને, જેવી રીતે આ શ્લોક, આ મારો મનનો શ્લોક કહી રહ્યો છું, એટલે કે મારી વ્યાખ્યાનના અંતર્ગત હું આ શ્લોક લાવી રહ્યો છું. મનનો શ્લોક એટલે કે મેં નથી બનાવ્યો શ્લોક, આ ભાગવતનો શ્લોક છે, પણ આમાં શું છે કે વ્યાખ્યાન કરવાની લિબર્ટી લઈ રહ્યો છું. તો સમજ્યા કે નહીં મારા વાલા? તો આમાં કાંઈક જો લફડો થઈ જાય તો એ મારો પ્રોબ્લેમ છે, પણ જે અહીંયા કહી રહ્યા છે એનો મેક્સિમમ ટ્રાય કર્યો છે કે એનો જે રેફરન્સ છે, શાસ્ત્રીય રેફરન્સ તમને કહું તો રેફરન્સ મેં તમને આપ્યો છે, ચાચા ગોપેશ્વરજી કઈ વાતને રિફર કરતા હશે, એમાં ભાગવતનો આ શ્લોક છે, એવમ માસમ વ્રતમ ચેરુહુ કુમાર્ય કૃષ્ણ ચેતસઃ. મને લાગે છે કે આ એમને રિફર કરી રહ્યા છે આ શ્લોકને. બરાબર. આગળ તો પશ્ચાત પ્રભુ પ્રસન્નો ભૂત્વા પ્રત્યક્ષ, એના પછી જ્યારે તેઓ એ કૃષ્ણ ચેતસ થઈ ગયા અને ભદ્રકાલી, ભદ્રકાલીમ એવો શબ્દ અહીંયા આવ્યો છે. તો ભદ્રકાલી એટલે શું ભાઈ? પેલા કાળી માતા એ ભદ્રકાલી, કે પાર્વતીજીનું જે બીજું સ્વરૂપ છે ભદ્રકાલી રૂપ, એ શું? ભદ્રકાલીમ એટલે શું અહીંયા? કારણ કે આ તો ભાગવતની અંદર છે. ભદ્રકાલીમ સમાનર્યચૂર ભૂયાન નંદસુત પતિ, એમ કહ્યું છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ કાત્યાયની જે છે એની અંદર એક અવસ્થા વિશેષ અથવા દેવતા વિશેષ, કેવી દેવતા કે કેવી અવસ્થા? ભદ્રકાલી રૂપ અવસ્થા. એટલે કે ભદ્ર એટલે કે સારો કાલ, કલ્યાણકારી કાલ. અને કલ્યાણકારી કાલ એટલે ભાઈ કેવો? ભક્ત માટે કલ્યાણકારી કાલ એટલે કેવો? ભગવદ સંબંધ થાય એવો કાલ, એટલે ભગવદ સંબંધ કરાવે એવો કાલ, ભદ્રકાલ, એવો અવસ્થા એમને પ્રાપ્ત થઈ. ભદ્રકાલી રૂપ કાલ પ્રાપ્ત થયો, એટલે કે કૃષ્ણ ચેતસઃ
એ ભદ્રકાલ છે બધા ભક્તો માટે. ભગવદ સંબંધ કાલ વિશેષ પ્રાપ્ત થાય તો એના કરતા વધારે ભદ્રકાલ કયો હોય ભક્ત માટે? તો અહીંયા આચાર્ય ચરણો એમ અહીંયા કહી રહ્યા છે કે આ ભદ્રકાલ કે ભદ્રકાલીમ એ તામસ શક્તિ આધિદૈવિકી તામસ શક્તિ કાત્યાયની દેવીના અવસ્થા વિશેષ છે અથવા દેવતા વિશેષ છે. તેથી કરીને અહીંયા કેમ કે આ નિજ શક્તિ છે ભગવાનની, આધિ ભૌતિક કે આધ્યાત્મિક પાર્વતી નથી. આ શિવ શિવની જે શિવ પત્ની શ્રી મહાદેવ પત્ની પાર્વતી નહીં. અહીંયા શિવ પત્ની પાર્વતી નહીં. અહીંયા કાત્યાયની જે છે, કાત્યા શબ્દે ન, કાત્યા એટલે કે સંહારિકા શક્તિ. સંહારિકા શક્તિ આધિદૈવિક સ્વરૂપને કહેવાય કાત્યાયની. એટલે કે જે ભગવત સંબંધમાં જે પ્રતિબંધ આવે એ પ્રતિબંધને દૂર કરે. ભગવત સંબંધમાં આવતા પ્રતિબંધોને દૂર કરે. એ પ્રતિબંધ નિવારણાર્થ અહીંયા તામસ શક્તિ વિદ્યમાન થાય છે, ઉપસ્થિત થાય છે. વિદ્યમાન નહીં, સોરી, ઉપસ્થિત થાય છે ભગવાનની લીલાના અંતર્ગત. એ જે એને કાત્યાયની દેવી કહેવાય. અને એ કાત્યાયની દેવી એ સાક્ષાત આધિદૈવિક યોગ માયાનું સ્વરૂપ છે. જે યોગ માયા ભગવાનને ભક્ત સાથે મળાવી આપે અને ભક્તને ભગવાન સાથે મળાવી આપે. એ યોગ માયા, જે યોગ માયા કે જે કંસ દ્વારા છૂટીને અને પછી કંસને એ શ્રાપ આપ્યો હતો કે તારો જે શત્રુનો જન્મ તો કંઈક બીજે થઈ ગયો છે. એ જે અષ્ટભુજા યોગ માયા જે પ્રકટ થઈ, એ જે પુત્રી તરીકે દેવકી અને યશોદાજીની પુત્રી તરીકે જે પ્રકટ થઈ યોગ માયા, એ ભગવાનના આ જે છે તે બહેન છે એક પ્રકારથી. તો એ જે યોગ માયા છે એ યોગ માયાના ત્રિવિધ સ્વરૂપ, નિજ શક્તિ, તામસ શક્તિ, રાજસ શક્તિ અને સાત્વિક શક્તિ. તામસ શક્તિ એટલે તામસ બ્રજભક્તોને પ્રતિબંધ નિવારણાર્થે કાત્યાયની દેવી નું સ્વરૂપ, એ જ યોગ માયા. રાજસ શક્તિ રાજસ ભક્તોના નિરોધાર્થે દુર્ગા દેવી, અને સાત્વિક ભક્તોના ભગવત નિરોધાર્થે પાર્વતી દેવી. એ બધા જ આ ભગવત સંબંધ કરાવનારી જે યોગ માયા છે એમના ત્રિવિધ સ્વરૂપ છે, ત્રિવિધ શક્તિઓ છે. એમ હું નથી કહી રહ્યો, એમ સુબોધનીકાર શ્રી આચાર્ય ચરણો કહી રહ્યા છે. અને એના ઉપરના જે અન્ય ટીકાકારો છે જેટલા પણ, એ બધા કહી રહ્યા છે. લેખકાર છે, યોજનાકાર છે, બધા એ કહી રહ્યા છે. ટિપ્પણીકાર છે ગુસાઈજી, એ બધા જ કહી રહ્યા છે. તો એમાંની કાત્યાયની દેવીની અવસ્થા વિશેષ ભદ્રકાલી, એ ભદ્રકાલી પ્રાપ્ત થઈ એવું અહીંયા કહ્યું છે ભાગવતકારે. બરાબર, શુકદેવજીએ. પછી આગળ તો જેમ અહીંયા એમ થયું અને પછી તત્પશ્ચાત ઉષસ્યુત્થાય ગોત્રૈહિ, આ જે 6.5 શ્લોકમાં કહ્યું કૃષ્ણમુચ્ચૈર જગુર્યાંત્ય કાલિંદ્યામ સ્નાતુમન્વહમ. આ જે તત્પશ્ચાત કાત્યાયની દેવી, પછી ભદ્રકાલી, અને તત્પશ્ચાત કોઈ પણ દેવીનો આશ્રય કર્યા વગર નિસાધન ભાવ દ્વારા કૃષ્ણમુચ્ચૈર જગુર્યાંત્ય કાલિંદ્યામ સ્નાતુમન્વહમ.
કોઈ પણ પ્રકારનો આશ્રય લીધા વગર હવે માત્ર શુદ્ધ નિરુપધિક ભાવ અને નિસ્સાધન ભાવ કે હવે મારી પાસે કોઈ સાધન નથી આપને પ્રાપ્ત કરવા માટે, કેવલ કૃષ્ણના ગુણગાન જ હવે રહી ગયા છે. તો હવે એક જ કામ કરશું અમે, કાલિંદીજીનામાં સ્નાન કરવા જતા જતા કૃષ્ણના ઊંચા સ્વરથી ગુણગાન કરવા લાગ્યા. બરાબર. કેવલ હવે તો નિસ્સાધન ફલાત્મા પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, નિસ્સાધન થઈને હવે અમારી પાસે કાંઈ સાધન નથી આપને પ્રાપ્ત કરવા માટે, હવે થાકી ગયા અમે, હવે તમે કૃષ્ણના જ ગુણગાનથી હવે કરો. તો નદ્યામ કાચિદ આગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત વાસાંસી કૃષ્ણમ ગાયંત્યો વિજર્હુ સલિલે મુદા. કૃષ્ણના ગાન કરવામાં હવે કેવલ કૃષ્ણ અને કેવલ કૃષ્ણના જ ગાન કરવામાં હવે તત્પર થયા. જ્યારે આવો નિસ્સાધન ભાવ પ્રાપ્ત થયો ત્યારે ભગવાન પ્રત્યક્ષ થયા. ભગવાન પ્રત્યક્ષ થયા જેવી રીતે તે વખત, તેવી રીતે અહીંયા અત્યારે સર્વોત્તમ સ્તોત્રના પ્રાકટ્ય પ્રસંગે કહે છે, પશ્ચાત પ્રભુ પ્રસન્નો ભૂત્વા પ્રત્યક્ષ તત્રૈવ આગત્ય વસ્ત્રાદિહરણેન. ભગવાન પ્રકટ થઈને એમના પર પ્રસન્ન થઈને ત્યાં જ ભગવાન પ્રકટ થયા જ્યાં તેઓ હતા ત્યાં, યમુના કિનારે. તત્રૈવ આગત્ય વસ્ત્રાદિહરણેન, વસ્ત્ર એમના હરણ કરીને, વસ્ત્ર હરણ દ્વારા પુનઃ તદ્દાનેન ચ કરસ્પર્શાદિ જનિત સંબંધાનુભવ રૂપમ પરમમ ફલમ પરમ ફલમ તતઃ મયમા રંસ્યથ ક્ષપા ઇતિ વરદાનેન સાક્ષાત સંબંધ રૂપમ પૂર્ણે રસાનુભવ યોગ્ય સમયે દત્તવાન. ભગવાન પ્રકટ થઈને વસ્ત્રાદિ હરણ દ્વારા તેમના સ્ત્રી ભાવોનો હરણ અને તદ્દાનેન એટલે કે પુંભાવનો દાન, પુનઃ એ જે છે પુંભાવનો દાન, અને પછી તત્પશ્ચાત વરદાન આપવું કે મહિમા રંસ્યથ ક્ષપા એટલે હું તમને શરદની રાત્રિઓમાં તમને આ પરમ ફલનું દાન કરીશ. ઇતિ વરદાનેન, હવે આ પરમ ફલ જે છે હું તમને સ્પષ્ટતાથી કહી દઉં કે રસિકા સર્વ કામ વિવર્જિતા. એ યાદ રાખવું. અહીંયા રાસ કે રસ શબ્દ જે છે એ સર્વ ભૌતિક કામ વિવર્જિત એવો રસ કામ અહીંયા શબ્દ છે. કામ સર્વ કામ વિવર્જિતા એમ શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજી કહે છે, રસિકા સર્વ કામ વિવર્જિતા ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. આ આચાર્ય ચરણોનો સ્ટેટમેન્ટ છે. શુકદેવજી કહે છે કે ભાઈ અહીંયા કોઈ કામ, કોઈ અંગીકાર કે કોઈ માને જે સેક્સ કે કોઈ પણ પ્રકારનું અહીંયા અર્થ કરવો નહીં, કે અહીંયા કોઈ પણ પ્રકારનું એવો અર્થ આવતો નથી. કેમ કે આચાર્ય ચરણો કહે છે ક્રિયા સર્વાપી સૈવાત પરમ કામો ન વિદ્યતે. રાસલીલાની અંદર ક્રિયા તમને એમ વાંચવામાં તો તમને એમ જ લાગશે કે ઓહો આ તો બધું કામ લીલા છે, પણ અહીંયા આચાર્ય ચરણો કહે છે એવું નથી. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. ભાઈ કામ નથી અહીંયા. બીજું, રસિકા સર્વ કામ વિવર્જિતા. રસની વાતો કરીએ આપણે, આવ મારી બેન અને આવ મારા ભાઈ, સત્સંગ કરીએ ને રસની વાતો કરીએ. રસની વાતો એટલે રસિકા સર્વ કામ વિવર્જિતા. જ્યાં કામ ન હોય એવી વાતો જો હોય તો ત્યાં જ જવું, નહીં તો વોક અવે. ફરીથી કહું, જ્યાં સેક્સની વાતો ચાલુ કરવામાં આવે કે અલી સખી અહીંયા ગઈ ને ત્યાં ગઈ ને પેલી સખી અહીંયા ગઈ ને પછી ભગવાને આમ કર્યું ને એટલે આપણે આમ કરીએ,
હવે આ બધી જે વાત છે જો ચાલુ થાય ક્યાંય સત્સંગમાં, તો સીધો એક જ મારા તરફથી એક જ રિક્વેસ્ટ છે, વોક અવે. વોક અવે એટલે શું? સમજ્યા કે નહીં તમે? શું એનો અર્થ? ભાગો ત્યાંથી. બરાબર, ત્યાંથી ભાગી જાઓ. બરાબર. જો કોઈ એમ કહે કે લાવ રસની વાતો કરું હું, અને પછી આ બધા જ અંડ બંડ શંડ વાતો કરે, તો તમે ત્યાંથી ભાગી જાઓ તુરંત જ. મહિમા રંસ્યથ ક્ષપા અમા રસિકા સર્વ કામ વિવર્જિતા, એવા પ્રકારનો વરદાન કર્યો. સાક્ષાત સંબંધ રૂપમ પૂર્ણે રસાનુભવ. આ રસનો અનુભવ એટલે રસિકા સર્વ કામ વિવર્જિતા. રસ એટલે અત્યારે બાપા બાપીઓ જે રસનો અર્થ કરી રહ્યા છે એ નહીં, કામ નહીં. બરાબર, તો શરીર સંબંધ નહીં. બરાબર છે, આ હું સ્પષ્ટ કરી દઉં. રસ શબ્દનો અર્થ થાય છે નિષ્કામ હોવું. બરાબર, તો અનુભવ યોગ્ય સમયે દત્તવાન. તો એવું ભગવાન યત પત્ય પત્ય અનુવૃત્તિ સુહૃદામ, જે છે ને શ્લોક, ભાઈ આખો બોલો ને ભાઈ, હું ભૂલી ગયો. શુકદેવજીનો શ્લોક બોલો. જ્યારે શુકદેવજીએ પરીક્ષિતને ફટકાર લગાવી, ભાઈ તમે અહીંયા શું સમજો? તમે કામલીલા ચાલી રહી છે રાસલીલાની અંદર. જરા એ શ્લોક બોલો કોઈકને મળે તો. પ્રેષ્ઠો ભવાન તનુભૃતાન કિલ બંધુરાત્મા. એ વાળો શ્લોક કોઈને મળે તો વચ્ચે ઇન્ટરપ્ટ કરીને બોલજો. ચાલો આગળ. તો પુનઃ આ રીતે ભગવાને કરી લીલા. તો હવે કહે છે ભાઈ અહીંયા સર્વોત્તમ સ્તોત્ર વખત શું થયું? તો કે છે હા, તથા અધુના અત્યારે શ્રી ગુસાઈજી એતદ અગ્નિકુમારાણામપી યથા યથા આચાર્ય સ્વરૂપમ અનુભૂતમ ભવતી. આ અગ્નિકુમાર, હવે જો કમ્પેરિઝન કોનું કોની સાથે થઈ રહ્યું છે ફરીથી સમજો. ગુસાઈજીને અહીંયા કૃષ્ણ નથી કયા મારા વાલા, ગુસાઈજીને અગ્નિકુમારિકાઓ વત કયા છે. તમે સમજાય કે નહીં? તમે તમારે સમજી ગયા કે નહીં? अग्निकुमार प्रेष्ठो भवान तनुभृतान किल बंधुरात्मा. રાસ પંચાધ્યાય પછીનો શુકદેવ ને પરીક્ષિત સાથેનો સંવાદ છે. હા, એમાં છે ને, હા બરાબર છે. એ શ્લોક આખો બોલો, કોઈકને ખબર નહીં. એ નહીં, એ નહીં. યત્પત્ય પત્ય થી શરૂ થાય છે. યત્પત્ય પત્ય વાળું નથી કે શ્લોક છે. એ યત્પત્ય પત્ય એક મિનિટ યોગીની બેન, એક મિનિટ. ભાવેશભાઈ બોલો. ગોપીનાંચ તત્પતિનાંચ ક્રીડને ને દેહ ભાગ, એ ત્યાં કહ્યું છે ને કે ભાઈ. પણ આખો આખો શ્લોક બોલો, એમાં છે. હા, હું બોલું. ગોપીનામ પતિનામ ચ સર્વે શામપી દેહિનામ યોંતશ્ચરતિ સોધક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. પ્રેષ્ઠો ભવાન તનુભૃતાન કિલ બંધુરાત્મા ક્યાં ગયું? તમે પૂછો ને, એ પુષ્ટિ પ્રણય ગીતમાં ગોપી થઈને ગાયેલું છે. પત્ય પત્ય વાળું. હા 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 બરાબર. હા બરાબર છે, બરાબર છે. યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ. જો હવે આ બધા ગરડા થાય ને એટલે આવા બધા પ્રોબ્લેમ થઈ જાય. શું થાય હવે?
બરાબર. એટલે પરીક્ષિતજીએ જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે સુખદેવજી એને ફટકારે છે હા 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 કે ભાઈ હા જે ગોપીજનોમાં છે સર્વેસામ અપી દેહિનામ, બધા દેહધારીઓમાં ઈ જ ક્રીડા કરે છે. હા હા બરાબર છે. હા યોંતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. હા બરાબર છે. આ છે બરાબર છે. બંને જણા બરાબર છો. મારેથી લોચો થઈ ગયો. બરાબર છે. બરાબર છે. ચાલો તો હવે આ શું થાય કે ભાઈ હવે ઘરડા થયા ને એટલે મારા વાલા ભૂલી જવાય. ચાલો સર્વોત્તમ સૂત્રમાં કહી રહ્યા છે. તો કહી રહ્યા છે તથા અધુના એતદ અગ્નિકુમારાણામ અપી. તો અહીંયા ગુસાઈજીને અગ્નિકુમાર છે ને, ગુસાઈજી અગ્નિકુમાર છે. તો અગ્નિકુમાર ને અગ્નિકુમારિકાઓ તે વખતે કુમારિકાઓ સાથે કમ્પેર કરી રહ્યા છે. તમે સમજ્યા કે નહીં? યથા યથા આચાર્ય સ્વરૂપમ અનુભૂતમ ભવતી. જેવી જેવી રીતે આચાર્ય સ્વરૂપની અનુભૂતિ થઈ તેમ તેમ તથા તથા તન નામ નિરૂપણે તેમ તેમ આચાર્ય ચરણોનું નામનું પ્રાકટ્ય કર્યું સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. અને નામ વિચાર કરતા કરતા તદ તાદૃશ ઉત્કટ ભાવે ન. અને જેમ જેમ નામનો વિચાર કરતા ગયા તેમ તેમ વધુ ને વધુ ઉત્કટ ભાવ પ્રકટ થતો ગયો. તદાત્મકતયા તેઓ પૂર્ણ તદાત્મક થઈ ગયા, કૃષ્ણાત્મક થઈ ગયા. હો ભાઈ, તમે સમજ્યા કે નહીં? મહાપ્રભુ તદાત્મક નહીં, કૃષ્ણાત્મક. જેમ જેમ આચાર્ય ચરણોના નામનો વિચાર કર્યો તેમ તેમ કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગવા માંડ્યો. તમે સમજ્યા કે નહીં? અહીંયા કોઈ મિસયુઝ ના કરી દે કોઈ ગોસ્વામી બાલકે. જોયું? આપણે બધાએ સમર્પણ કરવાનું છે મહાપ્રભુ. ભાઈ મહાપ્રભુજીને સમર્પણ નથી કરવાનું, કૃષ્ણને સમર્પણ કરો. તન નામ નિરૂપણે તત્તન નામાર્થ વિચારે તાદૃશો ઉત્કટ ભાવે ન તદાત્મકતયા કૃષ્ણાત્મકતયા તલ્લીલા વિશિષ્ટ આચાર્ય સ્વરૂપ અનુભવ રૂપમ. કૃષ્ણની લીલા વિશિષ્ટ આચાર્ય સ્વરૂપ છે. બરાબર? આચાર્ય ચરણો કૃષ્ણમાં ચિત્ત પરોવાનું કહે છે. કૃષ્ણની લીલાનું અવગાન આચાર્ય ચરણો કહે છે. તદ્રૂપમ એવા અવાંતર ફલમ અભૂત. એવું જે ઉત્કટ ભાવ પ્રકટ થયો શ્રી ગુસાઈજીમાં કૃષ્ણ પ્રતિ આચાર્ય સ્વરૂપ જે કૃષ્ણને કૃષ્ણમાં અહીંયા નિરોધ સિદ્ધ કરવા માટેનું આ જે સ્વરૂપ છે આચાર્યનું, એ એમને સિદ્ધ થઈ ગયું, અનુભવ થયો. એવું જે અવાંતર ફલ તે વખતે જેવી રીતે કૃષ્ણ ચેતસઃ થયું કુમારિકાઓને, તેવી રીતે અત્યારે ગુસાઈજી જે અગ્નિકુમાર છે તેમને અત્યારે સર્વોત્તમ સ્તોત્ર નામથી કૃષ્ણ ચેતસઃ થઈ ગયા. તમે સમજ્યા? અવાંતર ફલ તમે સમજ્યા કે નહીં? તતઃ હવે પછી સાક્ષાત સંબંધ રૂપમ ફલમ અન્વભૂત. એના પછી જેવી રીતે તે વખતે ભગવાન પ્રત્યક્ષ થયા કુમારિકાઓના સન્મુખ અને વરદાન આપ્યો, તેવી રીતે અહીંયા અગ્નિકુમાર એવા શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્ર, એ મંત્રમાં દ્વારા કૃષ્ણ ચેતસ થઈ ગયા અવાંતર ફલ રૂપથી. અને પછી મુખ્ય ફલમાં સાક્ષાત સંબંધ કૃષ્ણ સંબંધ રૂપ ફલ પ્રાપ્ત થયું. કઈ રીતે સમજાય? તો કહે છે કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ રીતે કૃષ્ણના અધરામૃતનું આસ્વાદન એટલે કે પરમ ફલ પ્રાપ્ત થવા રૂપ અહીંયા આ મુખ્ય ફલની પ્રાપ્તિ જે રીતે તે વખતે થઈ હતી એવી જ રીતે અત્યારે થઈ સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. એતत् સ્તોત્ર રૂપ મંત્ર જપાનંતરમ સિદ્ધવત કારેણ.
કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ ફલમ વક્ષ્યંતી. આ સ્તોત્ર કે મંત્ર, સ્તોત્રરૂપ મંત્ર, સ્તોત્રરૂપ મંત્ર છે. યાદ રાખો, આ સ્તોત્રરૂપ મંત્ર છે. અંડરલાઈન ધ વર્ડ સ્તોત્રરૂપ મંત્ર. બરાબર છે, સ્તોત્રરૂપ મંત્ર છે આ. એ મંત્રના જપ કર્યા પછી સિદ્ધિ શું પ્રાપ્ત થઈ? કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ ફલમ વક્ષ્યંતી. ઇતિ એતत् સર્વમ અગ્નિકુમારસ્ય ઋષિત્વ નિરૂપણેન જ્ઞાપિતમ ભવતિ. આવી રીતે સર્વ સર્વ કાંઈ બધું જ અગ્નિકુમારનું ઋષિત્વ જે છે એ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેવી રીતે તે વખતે અગ્નિકુમારિકાઓ ઋષિઓ હતી, તમે સમજ્યા કે નહીં? જેવી રીતે તે વખતે અગ્નિકુમારિકાઓ ઋષિઓ હતી, કાત્યાયની મંત્રના દૃષ્ટા ઋષિઓ હતી, જેવી રીતે અગ્નિકુમારિકાઓએ કાત્યાયની દ્વારા વ્રત દ્વારા કૃષ્ણ ચેતસ થયા, અવાંતર ફલ મળ્યો, અને પછી તત્પશ્ચાત ભગવાન એ વહી ફલમ, ભગવાન પરમ ફલ પ્રાપ્ત થઈ ગયા. તેવી રીતે શ્રી ગુસાઈજી અગ્નિકુમાર અત્યારે એ સર્વોત્તમ સ્તોત્રના મંત્ર દ્રષ્ટા ઋષિ બન્યા. ઋષિરગ્નિકુમાર અસ્તુ નામ ઇત્યાદિ. અને એ ગુસાઈજીને કૃષ્ણ ચેતસ રૂપી અવાંતર ફલ આચાર્ય ચરણોના નામના અર્થ વિચાર દ્વારા મળ્યો. અને પછી મુખ્ય ફલ જે છે તેમને કૃષ્ણાધરામૃતા સ્વાદ મળ્યો. એવી અહીંયા એકદમ પરફેક્ટ પેરેલિઝમ અહીંયા એમણે બતાવી. હવે ખબર પડી અહીંયા મારા વાલા? બહુ બહુ સરસ ધવલભાઈ, એકદમ સુંદર. હું તો કાંઈ નથી બોલતો મારા વાલા. અંદર લખેલું અંદર લખેલું હોય છે, હું બોલું મારા વાલા, બીજું તો શું કરું? ધવલભાઈ, આ કાત્યાયની દેવી એટલે સર્વભવન સામર્થ્ય રૂપા એક રૂપ ને? નહીં, અહીંયા મેં જો ને, મેં લખ્યો છે ને ચાર્ટની અંદર, જો ચાર્ટમાં છે ને, જો ચાર્ટ દેખાય છે બધાને? હા, તો ચાર્ટની અંદર જો મેં લખ્યું છે ને, ત્યાં તામસ શક્તિ છે કાત્યાયની. અને અધિષ્ઠાતા દેવી છે તામસ શક્તિ. હા, તામસ શક્તિ છે યોગ માયાની. સર્વભવન સામર્થ્ય નહીં, યોગ માયા, જે ભગવત સંબંધ કરાવી આપે ને જે. એટલે ધવલભાઈ એ યોગ માયાને જે જન્મ વખતે પ્રભુએ જે કહ્યું હતું ને કે સંકર્ષણ કરવાનું ને પછી એમાં પ્રગટ થવાની યશોદાની ને હા. એ યોગ માયા ને. હા 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 હા, એ જ યોગ માયા, એક્ઝેક્ટલી. અને છૂટી ગયા, કસુઆથી છૂટી ગયા, પછી કે તું અંબા અને કાલિકા ને રીતે પૂજાઈશ, એ કયા તારે? એ જ અહીંયા કહી રહ્યો છે ને, યોગ માયા. આ જે યોગ, આ યોગ માયા છે એ આ પેલા બધા રૂપો છે ભૌતિક રૂપો છે. એ ભૌતિક રૂપોની અહીંયા વાત નથી થઈ રહી. શિવ પત્ની નથી આ કાત્યાયની. આ કાત્યાયની એઝ પર ટીકાકાર કાત્યાયની નિજ ભગવાનની જ શક્તિ છે, કોઈ અન્યને નથી વરેલી, કોઈ અન્ય દેવને. એ નિજ શક્તિ યોગ માયાની અહીંયા વાત કરી રહ્યા છે. જે શિવ પત્ની છે એ નહીં, હા, શિવ પત્ની જે પાર્વતીના રૂપો જે છે એ નહીં અહીંયા, બરાબર? એ અહીંયા હું જસ્ટ સ્પષ્ટ કરી દઉં. ચાર્ટમાં આપ્યું છે ને આગળ આપણે કે આદિદેવી ભગવત શક્તિ જે યોગમાં છે એની જ કાત્યાયની દેવી તામસ શક્તિ અને એ છે. હા, શિવ પત્ની નહીં, બરાબર? એટલે લીલા ઉપયોગીની વૈષ્ણવી માયા કહી હા શકીએ, જે હા હા, લીલોપયોગી વૈષ્ણવી વેતનોન માયા હા, ભગવાને. એ જ એક્ઝેક્ટલી, યસ. અહીંયા ખાલી શું છે કે ભક્તિને અનુકૂળ અને ભક્તિ ભગવાન સાથે જોડાવી આપે ને એવી માયા છે. અમુક માયા કેવી વિક્ષેપિકા હોય, એ વિક્ષેપ કરે,
અમુક માયા જે છે એ અજ્ઞાન રૂપ વ્યામોહિકા માયા. વ્યામોહિકા કરે, એક્ઝેક્ટલી, વ્યામોહન કરી દે, ભગવાનથી દૂર લઈ જાય. અમુક માયા સર્વભવન સામર્થ્ય હોય, એટલે કે ભગવાનને હેલ્પ કરે એકોહમ બહુશ્યામ થવામાં. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કરવું હોય ભગવાનને, ત્યારે ભગવાન એને ડેલિગેટ કરી દે, જાઓ કરી આવો તમારે. એ સર્વભવન સામર્થ્ય. અમુક માયા જે છે યોગ માયા છે, એટલે કે ભાઈ એ તો ભગવાનની લીલાને સિદ્ધ કરાવનારી છે. રાસ પંચાયતનો પહેલો શ્લોક છે ને, ભગવાન તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા. યોગમાયામ ઉપાશ્રિત. યોગ માયામ ઉપાશ્રિત, એક્ઝેક્ટલી, રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. એ યોગ માયા આ યોગ માયા છે. આધિદૈવિકી નિજ શક્તિ, ભગવત શક્તિ. શિવ શિવની પત્ની નહીં, બસ એ ધ્યાનમાં રાખો, શિવ પત્ની નહીં. બરાબર. તો ચલો, બીજા કોઈ પ્રશ્ન છે આમાં? આ ચાર્ટની અંદર સમજાઈ ગયું? હવે સંજોગોથી બી આવતો આઈડિયા નહોતો કે આ શ્લોકમાં આ રીતના આપણે એ કરી શકીએ. એ ચાચા ગોપેશ્વરજીની કમાલ છે. હા ધવલભાઈ, અલગ અલગ તામસ, રાજસ, સાત્વિક આ વિભાગ કરવાનું કઈ પ્રયોજન? એ ભગવદ લીલાના અંતર્ગત વૈવિધ્ય છે. ભગવાનની અલગ અલગ દ્વાદશ શક્તિ છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રૂયતે. તો એનાથી પણ આપણે સમજી શકીએ છીએ ભગવાનની અનંત વિધ શક્તિ છે, એમાંની 12 શક્તિ દ્વાદશ શક્તિ મુખ્ય. અને એની અંદર એક ટીકાકાર એમ કહે છે, ક્યાં ગયા, કોણ છે આ, એક મિનિટ, યોજનાકાર. આ યોજનાકાર કહે છે કે શ્રિયમ લક્ષ્મી મૌપ અંબિકાંગામ, એક તો દેખાતો નથી, એક સેકન્ડ, કાત્યાયની આધિદૈવિકી. આ ઉપરના યોજનાના ટીકાની અંતર્ગત આ વસ્તુ એમણે કહેલી છે. આ યોજનાકાર એટલે કોણ? ભૂલી ગયો પાછું, વલ્લભજી ને કે લાલુ ભટ્ટજી? લાલુ ભટ્ટજી. હા, લાલુ ભટ્ટજી. હવે જો મને તો આલ્ઝાઇમર થઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ. એની આ સો લાલુ ભટ્ટજી કહે છે કે લાલુ ભટ્ટજી આ 3 ત્રિવિધ શક્તિઓનું વર્ણન ત્યાં કરેલું છે કે તામસ વ્રજવાસીઓને ભગવાનની પ્રાપ્તિ કરાવી હોય તો કાત્યાયની તામસ ભગવત શક્તિ હેતુ છે, અને રાજસ ભક્તોને ભગવત પ્રાપ્તિમાં દુર્ગા. બરાબર. અને મેં કંઈક તો ગડબડ કરી દીધી, એક મિનિટ, હું આને મારે ફરીથી ગડબડમાં સુધારો કરવો પડશે. અને પાર્વતી રૂપ રાજસ ભગવત શક્તિ એમ કહે છે. અને રૂકમિણીની પ્રાર્થનાની અંદર જે છે, રૂકમણી પ્રાર્થનાની અંતર્ગત શું કહે છે? રૂકમણીજી કોની પ્રાર્થના કરે છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે? કયો, હે કલ્યાણી. રૂકમિણીજી પ્રાર્થના કરે છે ને? હા, પાર્વતીની જ કરે છે. હા, તો પાર્વતીને મંદિરે ગયા ને પછી. હા, તો પાર્વતીના મંદિરે ગયા ને રૂકમણીજી, તો રૂકમિણી સાત્વિક છે ભક્ત, તો એ પાર્વતી શિવ પત્ની નહીં એમ કહી રહ્યા છે અહીંયા યોજનાકાર. શી ઇઝ નોટ શિવ શક્તિ. બરાબર, શિવ પત્ની નહીં. એ અહીંયા ત્રણે ત્રણ માટે કહી રહ્યા છે, આ યોજનાકાર કહી રહ્યા. સેમ નામ છે એટલે કન્ફ્યુઝન નહીં. હા, એટલે અહીંયા મતલબ ભવાની નામ છે, ભવાની. પાર્વતી, પાર્વતી શબ્દ છે ને, પાર્વતી શબ્દ. કલ્યાણી એવો શબ્દ વાપર્યો છે સેમંતક મણીના પ્રસંગમાં, છે ને, સેમંતક મણીના પ્રસંગમાં છે કદાચ. તો પ્રસંગમાં નથી.
એમાં નથી ભાઈ દલભાઈ. મહામાયા દુર્ગાની ઉપાસના છે ને સ્યમંતક મણિના પ્રસંગમાં. સ્યમંતક મણિનો પ્રસંગ વાંચો, એમાં હોવું જ જોઈએ. મહામાયાની ઉપાસના છે, દુર્ગાની ઉપાસના. કૃષ્ણને અહીંયા જે દુર્ગા દેવી અને પાર્વતી દેવી છે એ યોગમાયાની શક્તિઓ જ છે ને, એટલે અહીંયા તો આપણા આમાં તો હા હા રાઈટ. એટલે એ જે આ દુર્ગા અને પાર્વતી જે શંકરની પત્ની પાર્વતીના અવતારો જે આધ્યાત્મિકમાં ઓલામાં લે છે એ નહીં ને અહીંયા. ના એ નહીં. હા એટલે પાર્વતી- અહીંયા દુર્ગા અને પાર્વતી શિવ દેવીના નામ શિવપત્ની નહીં, શિવપત્ની નહીં, એ હું કહી રહ્યો છું. હા. એટલે જ ક્યારનો કહી રહ્યો છું કે શિવપત્ની નહીં. એવી રીતે ટિપ્પણીકાર ગુસાઈજી પણ કહી રહ્યા છે ઘણી વખત, લેખકાર વલ્લભજી પણ કહી રહ્યા છે. ઘણા બધા છે એમના, ઘણા બધા મત છે. એક મત નથી અહીંયા, ઘણા બધા મતો છે અંદર. અમુક આવી રીતે કહે છે, અમુક જુદી રીતે એક્સપ્લેન કરે છે. પણ આમાં ઘમાસાન ચાલ્યું છે કાત્યાયની શબ્દ ઉપર. તો ઘમાસાન યુદ્ધ છે ત્યાં, પણ સારું યુદ્ધ છે. એટલે પેલું ફાઇટિંગ નો યુદ્ધ નથી, ઓપિનિયન ડિફરન્સ નો યુદ્ધ છે એમ. ઇન્ટેલેક્ચ્યુઅલ યુદ્ધ છે. હા 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 રાઈટ રાઈટ. એટલે ઘણા બધા ટીકાકારો એની ઉપર કરેલું છે. કાત્યાયની છે કોણ, હુ ઇઝ કાત્યાયની, એમાં ઘણા બધા ટીકાકારોએ કહ્યું છે. એમાં મને લાલુ ભટ્ટજી એકદમ બેસ્ટ લાગે. દર વખત લાલુ ભટ્ટજીનું છે ને સીધે સીધું રિસર્ચ કરે છે લોકો. લાલુ ભટ્ટજીનું શું હોય છે કે સીધે સીધું અંદર શું હોય છે કે શીરાની જેમ અંદર જતું રહે લાલુ ભટ્ટજીનું. અને પુરુષોત્તમજીનું શું હોય કે વચ્ચે અટકી જાય ગળાની અંદર, સીધે અંદર જાય નહીં. દીક્ષિતજી મહારાજે લાલુ ભટ્ટજીને પ્રાયોરિટી આપે. એટલે લાલુ ભટ્ટજીનો ચાર્ટ બનાવી દીધો મેં, બીજું શું કરવું. પુરુષોત્તમજીનું શું હોય છે કે ગળે અટકી જાય છે મારે, નીચે સીધું ઉતરતું નથી. અને લાલુ ભટ્ટજી એટલું સુંદર રીતે સિમ્પ્લિફાઈડ વર્ઝન થી શીરાની જેમ નીચે ઉતરી જાય. એટલે હા, સમજી ગયા. એટલે એમનો ચાર્ટ બનાવી દીધો છે. પણ આ એક જ ચાર્ટ નથી મારા વાલા. એટલે ઘણા બધા લોકોના ડિફરન્સ ઓફ ઓપિનિયન છે કે ના ના આમ નથી આમ છે, ના 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 કાત્યાયની આમ નથી આમ છે, ના ના કાત્યાયની આ નથી આ છે, એમ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. આ ખાલી મેં લાલુ ભટ્ટજીની ચાર્ટના પ્રમાણે ચાર્ટ તૈયાર કર્યો છે. બરાબર. ધવલભાઈ, આમાં એ લોકોએ અગ્નિકુમારિકાઓએ જે ડાયરેક્ટ ભગવાનની ભક્તિ નહીં કરી અને આમને ઇન્વોક કર્યા આપણે કાત્યાયની દેવીને, એટલે આપણે જે લોકમાં, એટલે આ તો જસ્ટ સમજવા માટે કે તમારે બોસ ને મળવું હોય તો તમે નીચેના વ્યક્તિને તમે મસ્કો મારો, એ રીતે થયું ને. એમાં એવું છે, એનું પણ ઘમાસાન યુદ્ધ ચાલ્યું છે એની અંદર. ઘણા લોકોએ તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ જ પ્રશ્ન કરીને કહ્યું છે કે ભાઈ કાત્યાયની જરૂર શું છે અંદર, અહીંયા ડાયરેક્ટ ભગવાન જ છે, ત્યાં તો ડાયરેક્ટ ભગવાન પ્રાઇમ મિનિસ્ટરને જ મળો, અહીંયા કાત્યાયની વચ્ચે લાવવાની શી જરૂર છે. એમ બધા જ ટીકાકારોએ એક ક્વેશ્ચન રેઝ કરેલો છે ત્યાં કાત્યાયની પ્રસંગની અંદર. તો ત્યાં એ લોકોનો મત એવો છે, જુદા જુદા મત છે. એક ટીકાકારનો મત બહુ સુંદર રીતે ગળે ઉતરી જાય છે ફરીથી લાલુ ભટ્ટજીનો. એ લાલુ ભટ્ટજી એમ કહે છે કે ભગવાન જે છે એ સ્વતંત્ર છે, પોતાની જાતને પ્રાપ્ત કેવી રીતે કરાવવું, ભગવાન સ્વતંત્ર છે. અહીંયા ભગવાનને એવી ઈચ્છા છે કે હું મારી નિજ શક્તિ દ્વારા પ્રાપ્ત થાઉં. કારણ કે ભગવાન જો સીધે સીધા સહેલાઈથી સ્ટ્રેટ ફોરવર્ડ પ્રાપ્ત થઈ જાય તો લીલાનો રસ્તા આવે જ નહીં, મજા જ ના આવે. અને જે કૃષ્ણ ચેતસ થવું જોઈતું હતું એક ચિત્ત, એ થાય નહીં પાછું. એટલે ભગવાનની જ એવી ઈચ્છા હતી કે આ વખત અમે ડાયરેક્ટ નહીં અવેલેબલ થઈએ, આ વખત અમે વાયા અવેલેબલ થઈશું. જેવું ગવર્મેન્ટ ઓફિસમાં થાય ને થ્રુ પ્રોપર ચેનલ આવો. ભગવાન સ્વતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે. ચેનલ બોલાઈ ગયા કે નહીં 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 નહીં,
નહીં નહીં નહીં, અહીંયા વાત શું કહે છે કે ભગવાન ચાહે તો ડાયરેક્ટ પ્રાપ્ત થઈ જાત, કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું બધું જ સમર્થ છે. અને ભગવાને ઘણી વખત એવું કરેલું છે કે તેઓ ડાયરેક્ટ કોઈની પણ આશ્રય કર્યા વગર ડાયરેક્ટ પ્રાપ્ત થઈ ગયા. ઇનફેક્ટ જ્યારે જ્યારે એ લોકોએ આશ્રય કર્યો તો એને આશ્રયનો અન્યાશ્રય દોષ દૂર કરવા માટે, જેમ ગોવર્ધનોદ્ધરણ લીલાની અંતર્ગત કોઈક બીજાનો આશ્રય કરવા જતા હતા અને ડાયરેક્ટ ના પાડી દીધી કે ભાઈ નહીં ચાલે, ડાયરેક્ટ મારો જ આશ્રય કરવો પડશે. તો ક્યાંક ક્યાંક ભગવાન શું છે કે એવી ભગવાનની ઈચ્છા હોય છે કે ડાયરેક્ટ જ હું પ્રાપ્ત થઉં, બીજા કોઈની જોડે જવાનું નહીં તમારે. અને ક્યાંક ભગવન લીલામાં એમ છે કે ના ના ના, એક મિનિટ, વેટ અ મિનિટ, ડાયરેક્ટ નહીં, આમાં અમે કાત્યાયની દ્વારા પ્રાપ્ત થશું. તો ભગવાનની ઈચ્છા છે કે ભગવાનની ઈચ્છા એવી છે કે અમે આ વખતે ડાયરેક્ટ નહીં પ્રાપ્ત થઈએ. અમે જરા તમને જ્યારે કૃષ્ણ ચેતસ થાય, જ્યારે થોડુંક તમને વિહવળતા થાય, થોડીક તમને અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે કે આ તો સહેલાઈથી પ્રાપ્ત નથી થતા, આ તો બહુ જ શું કહેવાય એમ હાથ પગ ને બધું જ કરવું પડે છે ઉપયોગી, તો જરા આનંદ આવે ને, જરા તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબદ, એ જે ભગવત પ્રાકટ્યનો આનંદ તો ત્યારે આવે કે જ્યારે ગોપી ગીત ગાયેલું હોય ત્યારે. તમે સમજ્યા કે નહીં? જયારે આપણે ભગવત પ્રાપ્તિ કરી યમુનાજી દ્વારા જઈએ છીએ ને એવી રીતે. હા, એક્ઝેક્ટલી, રાઈટ યમુનાજી દ્વારા. રાઈટ રાઈટ રાઈટ. હા, અતપ્ત તનુ તદામસ્નુતે. તો આ જે છે એ એવો પ્રકાર અહીંયા એવા ટીકાકારો કહે, એવું કહે છે ટીકાકાર. તમને ખબર પડી નિલેશભાઈ? હા, એટલે અહીંયા જે આ સર્વોત્તમ સ્તોત્ર નું પેરેલેલિઝમ આ કાત્યાયની દેવી સાથે એ કર્યું ને એમ. યસ, પણ કાત્યાયની અહીંયા કાત્યાયની થઈ રહ્યા છે વત કાત્યાયની નથી, કાત્યાયની જેમ જે ભગવત સંબંધ કરાવી આપે એવા મહાપ્રભુ વલ્લભાચાર્ય અને પ્રભુચરણો શ્રી ગુસાઈજી, એમ સમજવું અહીંયા. બરાબર? હા, તો અહીંયા સમજવું જોઈએ. અતએવ ફલકથનાનંતરમ, હવે આને પૂરું કરીએ આપણે. તો અતએવ ફલકથનાનંતરમ અગ્રે ન સંશય કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કોઈ સંશય નથી ભાઈ કે આવો ફલ પ્રાપ્ત થશે. ઇતિ સ્વાનુભૂતત્વેન ઇવ ઉત્તમ. ભાઈ અમારી અનુભૂતિ છે, એક્સપિરિયન્સ છે. મને જે રીતે કુમારિકાઓને એક્સપિરિયન્સ છે ભગવત પ્રાપ્તિનો, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે ને કુમારિકાઓને, એ રીતે ગુસાઈજી કહે મને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે મેં જ્યારે આવા નામનો વિચાર કર્યો ત્યારે મને પણ કૃષ્ણ ચેતસ થઈ ગયું. વલ્લભાષ્ટકની અંદર છે, અરે વલ્લભાષ્ટક પાછું ભૂલી ગયો હું, એક મિનિટ. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિ રાતેશ્વત્યુગ્ર મોહાશ્રુનુષુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતત યસ્માદાનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્નેઃ. સ્વામી શ્રી વલ્લભાગ ને ક્ષણમપી ભવતી નહીં આવે. હા, જો કોણ બોલ્યું આ? શ્રી વલ્લભાગને કોણ બોલ્યું આ સ્વામી શ્રી વલ્લભાગને પહેલા? એ શ્યામ શ્રૃંગાર વાળા એમની મમ્મી ઇન્દુબેન. હા, સૂચક જોડે જ બોલ્યા. સૂચક સૂચક. સૂચક. હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ મારા વાલા. આ હું શોધતો તો ક્યારનો, ક્યાં ગયું. હા હા હા, તમે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ. આ જે છે એ અહીંયા કહેવા માંગી રહ્યા છે
અવાજ. હા, સ્વામીન શ્રીવલ્લભાગ્નેઃ ક્ષણમપि ભવતઃ સન્નિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. આ જે છે એ અહીંયા કહેવા માંગી રહ્યા છે કે નામ કોના લઈ રહ્યા છે? આચાર્ય ચરણો. પણ કૃષ્ણ ચેતસ કોનામાં થઈ રહ્યું છે? કૃષ્ણની અંદર. આ તો જરા બહુ જ વિચિત્ર વાત છે કે નામ કોનું ને કોન્સન્ટ્રેશન કોઈક બીજામાં. એમ કેમ? એસે કેસે? તમે સમજ્યા કે નહીં? નામ કોઈકનું અને કોન્સન્ટ્રેશન કોઈક બીજામાં. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર. સન્નિધાન આચાર્ય ચરણોનું અને યાદ કોની આવી રહી છે? કૃષ્ણની. એમ કેમ? સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને, આપનો ક્ષણરૂપી સન્નિધાન પણ જો મને પ્રાપ્ત થઈ જાય, હે સ્વામી, હે શ્રી વલ્લભ, તો સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. તો ક્ષણ પણ જો મને આપનો સંબંધ થઈ જાય તો આપનામાં નથી થઈ જતું કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન શેમાં થાય છે? કૃષ્ણની અંદર. ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર. એક વ્રજાધીશ્વર શ્રી કૃષ્ણમાં તાપો જનેષુ, એની પ્રાપ્તિનો તાપ જનરેટ થાય છે. કામરૂપ તાપ નહીં હો, કૃષ્ણનો પામવાનો તાપ થાય છે. તાપો જનેષુ. વિરતાપ. હા, એટલે મહાપ્રભુજીને પ્રાપ્ત થવાનો વિરહ નહીં, કૃષ્ણને પ્રાપ્ત થવાનો વિરહ. એ વિચિત્રતા છે મહાપ્રભુજીના સ્વરૂપની, કે આ વિચિત્ર છે. હા, પણ દર્શન કોના? કૃષ્ણના. કૃષ્ણના દર્શન કરવાની, એટલું સમજવાનું. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. દિદૃક્ષા એટલે જોવાની ઈચ્છા, કૃષ્ણને જોવાની ઈચ્છા. બરાબર. આ ભાઈ આ જે ફરી ભૂલી ગયો, કોણ સૂચક? કોણ સૂચક? ઇન્દુબેન. હા, અરે બહુ આનંદ થયો, બહુ આનંદ થયો, મજા આવી ગઈ. પ્રભુની કૃપા. તો કેમ ગયો હું? હા, તો અગ્રે ફલકથનાનંતરમ અગ્રે ન સંશય ઇતિ સ્વાનુભૂતત્વેનૈવ ઉક્તમ. અગ્રે છંદસ્તુ સ્પષ્ટમેવ. આ તો મેં તમને સમજાવી દીધું હતું. છંદ તો બરાબર. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ છંદો, એ તો મેં સમજાવી દીધું ના. અનુષ્ટુપ છંદ. નનુ યદિ અગ્નિકુમારોક્ત પુષ્ટિમાર્ગીય તન્મંત્ર રૂપત્વમેવ એતत् સ્તોત્રસ્ય તદા તન્મંત્ર એવ અધુનાપી કથમ ન ઉપદિષ્ટઃ. કિમ એતસ્ય કથને પ્રયોજનમ ઇતિ ચેત તત્ર આહુ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ ઇતિ. અહીંયા શું કહે છે કે સ્તોત્ર રૂપ મંત્ર કરવાની શી જરૂર છે? ડાયરેક્ટ મંત્ર જ આપી દો ને. તદા તન્મંત્ર એવ અધુના આપી કથમ ન ઉપદિષ્ટ. તે જ વખતે ઉપદેશ કરી દેવો જોઈતો હતો ને. સ્તોત્ર પછી એ જ સ્તોત્રને તમે ઉપદેશ કરો. કિમેતસ્ય કથને પ્રયોજનમ इति चेत् तत्राहो श्रीकृष्णास्यं देवता च अयं भाव पूर्वं भगवान् स्वयं निरोधं कृत्वापि फलं कात्यायनी द्वारा दत्तवान् इति तदा तन्मन्त्रेण तत् स्वरूप अज्ञानात् तेषां फलम् अभूत्.
કઈ ગયા પેલા નિલેશભાઈ? હા નિલેશભાઈ, તમારો ક્વેશ્ચન હતો ને કે યાર સીધી આંગળીથી ઘી નીકળે તો પછી વાંકી કરીને કેમ કાઢવી? તો અહીંયા કહે છે પૂર્વમ ભગવાન સ્વયં નિરોધમ કૃત્વા આપી. ભગવાન સ્વયં નિરોધ કરાવતા હતા બ્રજ ભક્તોનો, ડાયરેક્ટ, કોઈ બીજી થર્ડ પાર્ટી નહીં કોઈ. તો પણ છતાં પણ આ પ્રસંગમાં કાત્યાયની દ્વારા દત્તવાન, કાત્યાયની દ્વારા જ કેમ આપ્યું ભગવાને? ડાયરેક્ટ કૃષ્ણનો ભજન કરો એમ કેવું ચાલતું હતું. તો સમજ્યા કે નહીં? આચાર્ય ચરણોએ કે ગુસાઈજીએ પ્રભુ ચરણોએ ડાયરેક્ટ એમ કહી દેવું જોઈતું હતું કે કૃષ્ણનું ભજન કરો. આ શું ઇનડાયરેક્ટ આચાર્ય ચરણોના નામ લો ને પછી સ્તુતિ કરો ને પછી આચાર્ય ચરણોની કૃપા થાય ને પછી કૃષ્ણમાં જાઓ, કૃષ્ણ ચેતસ થાય ને પછી કૃષ્ણ પ્રકટ. આટલી બધી લોંગ પ્રોસેસ શું કરવાની જરૂર? ડાયરેક્ટ મંત્રોપદેશ કરી દો કૃષ્ણનો, બસ પતી ગઈ વાત. બરાબર ને? તો અહીંયા કહે છે પૂર્વમ ભગવાન સ્વયં નિરોધમ કૃત્વા આપી. જો કે ભગવાન સમર્થ છે નિરોધ કરવા માટે ડાયરેક્ટ, પણ કિંતુ કાત્યાયની દ્વારા દત્તવાન, કાત્યાયની દ્વારા જ એમણે, અહીંયા આ પ્રસંગમાં તો કાત્યાયની દ્વારા જ એમને ફલ પ્રદાન કર્યું. તદા તન મંત્રેણ તત્ સ્વરૂપ જ્ઞાનાત તેષામ ફલમ અભૂત. બરાબર છે? તે વખતે આ મંત્ર દ્વારા જ, તન મંત્રેણ, કાત્યાયની મહાભાગે, એ મંત્ર દ્વારા અને તેના સ્વરૂપના જ્ઞાન દ્વારા જ આ ફલ થયું તે વખતે. એવી રીતે અધુના, એવી રીતે અત્યારે, અધુના સએવ ભગવાન શ્રી કૃષ્ણાસ્ય રૂપ આચાર્ય દ્વારા પુષ્ટિ માર્ગમ પ્રકટીકૃત્ય. એવી રીતે આ વખતે પણ ભગવાનની એવી ઈચ્છા કે ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ નહીં, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાટ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષ તનુ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલો. ભગવાને મને આજ્ઞા કરી, મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે, ભગવાને મને આજ્ઞા કરી કે જાઓ અને ભાગવતનો ગૂઢ અર્થનું પ્રકાશન કરો અને દૈવી જીવોને મારા તરફ લાવો. તો ભગવાન ડાયરેક્ટ જઈ શકત ને? એમાં આટલી બધી લોંગ પ્રોસેસ કરવાની છે જરૂર કે પહેલા ભાગવતનું ગૂઢાર્થ પ્રકાશન કરે, પછી દૈવી જીવોનો સેવા કરે, પછી ભગવત પ્રાપ્તિ થાય? આટલું બધી લોંગ પ્રોસેસ કરવાની શી જરૂર? તો એ જ અહીંયા એ જ સિમિલર વાત સમજવી કે તે વખતે જે રીતે ડાયરેક્ટ ભગવાન પ્રાપ્ત ન થાય, કાત્યાયની દ્વારા પ્રાપ્ત થયા. એટલે સીધો ડાયરેક્ટ કૃષ્ણ મંત્ર નહીં આપીને સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્ર દ્વારા કૃષ્ણાધરામૃતાસ્વાદ થયું. એવી રીતે અહીંયા કૃષ્ણાસ્ય રૂપ આચાર્ય ચરણો દ્વારા પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો અને પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યા દ્વારા ફલ પ્રદાન કરવાની ભગવાનની ઈચ્છા આ વખતે છે. શું કરી લેશે આપણે? બરાબર છે? આ ઈચ્છા છે, ઈચ્છા પ્રમાણે મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય છે. આ આન્સર તમારો આવ્યો ગોપેશ્વરજી દ્વારા. નિલેશભાઈ? હા, એટલે સીધે સીધું કરે તો એમાં શું મજા આવે? થોડું આડું ટેડું મેડું હોય તો થોડી આનંદ આવે. એટલે અહીંયા પુષ્ટિ માર્ગ શ્રી કૃષ્ણાસ્ય રૂપ આચાર્ય દ્વારા પુષ્ટિ માર્ગમ પ્રકટીકૃત્ય ફલમ દાતુમ ઈચ્છતી. એવી ઈચ્છા છે. ઈચ્છા શબ્દ ઉપર અંડરલાઈન કરવો જોઈએ. ઈચ્છા છે, ઈચ્છા છે, બીજું તો શું કહી શકીએ? ઐચ્છિક દ્વૈત છે. ઈચ્છા અથવા તો લીલા કરવી છે એ રીતે. હા, પછી એવી રીતે ત્યારે ભગવાનના વખતે કાત્યાયની વ્રતની કાત્યાયની વ્રત કરવાથી એ લોકોને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એવી જ્યારે ભગવાનની ઈચ્છા હતી, એવી જ રીતે આચાર્ય ચરણ, એટલે કાત્યાયની વ્રત આચાર્ય ચરણને કહેવાય છે. કરેક્ટ. એટલા માટે મેં પહેલાથી જ ચાલુ કર્યું હતું કે આચાર્ય ચરણોને કૃષ્ણવત નહીં ગણવા, આચાર્ય ચરણોને કાત્યાયની વ્રત ગણવા. એટલા માટે પહેલેથી
હેમરિંગ કરતો હતો પહેલેથી અહીંયા. હવે મેઇન આની અંદર ઈચ્છા ભગવાનની ડોમિનેટિંગ છે. ડોમિનેટિંગ. એટલે કઈ રીતે યા ઇટ ઇઝ ડોમિનેટિંગ. હા, ઈચ્છા એવી છે, શું કરે હવે કોઈ? ભગવાનનો પણ ભગવાન કોણ હોય? કોઈ નહીં. તો તત હે એટલે અત્યારે કાત્યાયની વ્રત દ્વારા ફળ ન મળે. હા, અત્યારે ન મળે. એક્ઝેક્ટ. ઘણા મહારાજો કાત્યાયની વ્રતનું જે ઉપદેશ આપે છે અને વૈષ્ણવને કરાવે પણ છે, પણ એને આ ગોપેશ્વરજીની ટીકા વાંચી નહીં હોય. એક્ઝેક્ટલી. અત્યારે કાત્યાયની વ્રત કરવાની જરૂર નથી અને કરવી જ ન જોઈએ. જરૂરત જ નથી, કરવું જોઈએ જ નહીં. આચાર્ય ચરણોના સર્વોત્તમ સ્તોત્ર જ્યારે વિદ્યમાન હોય તો કયા મંત્રની જરૂર બીજી? મને કહો ને જરા. કાત્યાયની મંત્રની જરૂર નથી. હવે સર્વોત્તમ સ્તોત્ર મંત્રની જરૂર છે. કેમ કે હવે એવી ઈચ્છા છે ભગવાનની, અર્થમ તસ્ય વિવેચિતુમની ઈચ્છા. હવે કાત્યાયનીની ઈચ્છા નથી ભગવાનની, એ થઈ ગઈ ઈચ્છા તે વખતે પ્રાકટ્ય કાળમાં. અવતાર કાલ હતો એટલે. હા, હવે નથી એ ઈચ્છા. તો હવે તમે એ ન કરી શકો કાત્યાયની વ્રત. હવે તમારે સર્વોત્તમ સ્તોત્ર મંત્ર જાપ કરવો પડે, કાત્યાયની મંત્ર જાપ નહીં. અંદર ચોખ્ખું લખેલું છે ને, અંદર ગોપેશ્વરજી જો ને, અતઃ ક્યાં ગયું પાછું? તત્ પુષ્ટિ માર્ગી અધિષ્ઠાતૃ રૂપ આચાર્ય સ્વરૂપ જ્ઞાન વિના ન ભવતી. બોલો લો બોલો. કાત્યાયની સ્વરૂપ અજ્ઞાન, સોરી, કાત્યાયની સ્વરૂપ જ્ઞાન વિના ન ભવતી એમ નથી લખ્યું. પુષ્ટિ માર્ગી અધિષ્ઠાતા આચાર્ય સ્વરૂપ, આચાર્ય એમનું સ્વરૂપ નું જ્ઞાન વિના હવે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય શક્ય નથી. કાત્યાયની મંત્ર કરો કે કાંઈ પણ મંત્ર કરો, શક્ય જ નથી હવે. એટલે સર્વોત્તમ સ્તોત્ર કાત્યાયની મંત્રવત છે. બરાબર. અત એતत् સ્તોત્રે કૃષ્ણસ્યૈવ દેવતાત્વેન નિરૂપણેન તદ અધિષ્ઠાતૃ સ્વરૂપ જ્ઞાનાત તત્પૂર્વોક્તમ ફલમ ભવતિ મંત્રરૂપત્વેન અસ્ય પૃથક ઉપદેશઃ. તેથી કરીને અધિષ્ઠાતૃ દેવતા કૃષ્ણ નહીં, કૃષ્ણાસ્ય છે. તમે સમજ્યા કે નહીં મારા વાલા? કૃષ્ણ અધિષ્ઠાતૃ દેવતા નહીં હોય ને કૃષ્ણાસ્ય એમ આડકતરી રીતે એમ કેમ કહ્યું? તમે સમજ્યા? કૃષ્ણાસ્યમ આસ્ય છે, કૃષ્ણના આસ્ય અધિષ્ઠાતૃ દેવતા છે. ડાયરેક્ટ કૃષ્ણ નથી બનતા જો આ અધિષ્ઠાતા. એટલે કૃષ્ણ સેટિસ્ફાઈ થશે તો એ ફળ મળશે, કૃષ્ણ આધારામૃત. હા, એટલે દેવતા કૃષ્ણાસ્ય છે, મહાપ્રભુ વલ્લભાચાર્ય છે. કેમ કે આસ્ય છે મુખારવિંદ, કૃષ્ણના આસ્ય રૂપ મહાપ્રભુ વલ્લભાચાર્ય. તો એટલા માટે અહીંયા હજુ પણ સ્પષ્ટ કહી દઉં કે હું અહીંયા એમ, અહીં ચાચા ગોપેશ્વરજી એમ નથી કહી રહ્યા કે સેવા હવે કૃષ્ણાસ્યની કરો, એમ નહીં. કાત્યાયની જેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, જમ્પિંગ પેડ તરીકે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે કર્યું, એવી રીતેનું આ છે. ये जंपिंग पैड है, फल नहीं है. કૃષ્ણાસ્ય જમ્પિંગ પેડ છે. તમે સમજ્યા કે નહીં? આલંબન કૃષ્ણ છે, જમ્પિંગ કૃષ્ણાસ્ય નથી. આલંબન જમ્પિંગ પેડ છે. હા, ઉદ્દીપન છે તે, આલંબન નથી. આલંબન કૃષ્ણ છે અને કૃષ્ણાસ્ય જમ્પિંગ પેડ છે. હવે આ મરચું લાગી જશે બધા, ઘણા બધા લોકોને, બાય ધ વે, કે આચાર્ય ચરણોને જમ્પિંગ પેડ કહેવા. અરે ભાઈ, જમ્પિંગ પેડ એટલે કૃષ્ણને પ્રાપ્ત કરાવનારા એકમાત્ર સાધન, એમ કહી રહ્યો છું. ગોસાઈ બાળકોને નહીં ગમે આ મને ખબર, પણ હું તો બોલીશ, મને વાંધો નથી. આમે હું તો બ્લેક લિસ્ટેડ છું એટલે મને તો વાંધો જ નથી, કાંઈ પણ બોલી શકીએ. હવે
તો એટલે કાંઈ પણ બોલી શકે, એટલે મહાપ્રભુજીના ગ્રંથોના પ્રમાણે નિખાલસથી બોલી શકે એમ કહી રહ્યો છું, કાંઈ પણ નહીં. તો કૃષ્ણાસ્યસ્યૈવ દેવતાત્વેન, કૃષ્ણ દેવતા નહીં, કૃષ્ણાસ્ય દેવતા છે, એનું ખબર પડી ને. તો આલંબન કૃષ્ણ છે અને ઉદ્દીપન કૃષ્ણાસ્ય છે. તમે સમજ્યા ને? તો એતत् સ્તોત્રે શ્રી કૃષ્ણાસ્યસ્યૈવ દેવતાત્વેન નિરૂપણેન તદ અધિષ્ઠાતૃ સ્વરૂપ જ્ઞાનાત તત્પૂર્વોક્તમ ફલમ ભવતી મંત્ર રૂપત્વેન અસ્ય પૃથક ઉપદેશ. તેથી કરીને કૃષ્ણાસ્ય દેવતા છે એમ કહ્યું છે. તન્મંત્રેણ ચ એતत् સ્વરૂપ જ્ઞાન અભાવાત ફલમ ન સિદ્ધતિ. આવો જો અજ્ઞાન હોય કોઈને પણ, ગરબડ ગોટાળા થતા હોય અજ્ઞાનમાં, તો કૃષ્ણાધરામૃતા સ્વાદ રૂપ ફલ પ્રાપ્ત નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. ગરબડાધ્યાય કરશો તો નહીં થાય ફલ પ્રાપ્ત, એવું કહી રહ્યા છે અહીંયા. એતත් સ્વરૂપ જ્ઞાન અભાવાત ફલમ ન સિદ્ધ્યેત અનુપદેશ ચૈતિ પૂર્વ પક્ષાનવસર અગ્રે બીજાદિકમ સ્પષ્ટમેવ. આ ગોપેશ્વરી. બરાબર, અહીં રાખું.